અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં આવ્યો પલટો. વહેલી સવારથી સર્જાયો વાદળછાયું વાતાવરણ. વાદળછાયા વાતાવરણના પગલે પાક ઉપર પણ ખતરો ઊભો થયો છે. પાકમાં રોગચાળાનો થઈ શકે છે ઉપદ્રવ. જિલ્લામાં કરાયું છે 1.50 લાખ હેક્ટરમાં ઘઉં, ચણા, બટાકા પાકનું વાવેતર. બદલાયેલા મોસમના મિજાજે ખેડૂતોની ચિંતામાં વધારો પણ કર્યો છે. જિલ્લાના માલપુર, મેઘરજ, મોડાસા, બાયડ, ધનસુરા અને ભિલોડા પંથકમાં વહેલી સવારથી ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું. અને આવા વાતાવરણના કારણે ઘઉં, ચણા અને બટાકાના પાકમાં નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે. બટાકાના પાકમાં ફૂગના રોગની સંભાવના રહી છે. દૂષિત વાતાવરણની આરોગ્ય પર અસર થતી હોય છે. ખાસ કરીને શ્વાસ, અસ્થમા અને હૃદયરોગના દર્દીઓને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય છે. આજે સતત બીજા દિવસે આ પ્રકારના વાતાવરણના કારણે માવઠું થવાની પણ સંભાવના સેવાઈ રહી છે. દર વર્ષે શિયાળાની શરૂઆત થાય ત્યારે બાદ વાતાવરણમાં પણ અચાનક પલટો આવતો હોય છે, જેના કારણે આરોગ્ય અને ખેતીવાડીને વ્યાપક અસરો જોવા મળી રહી છે.